ધોરાજીના નગરપાલિકા વિસ્તારની પ્રજાને પીવા માટે બનાવવામાં આવતા પાણીના ટાંકાની કામગીરીમાં નબળી ગુણવત્તાવાળું મટીરીયલ વાપરવામાં આવતું હોવાનું કોંગ્રેસનો આક્ષેપ, જ્યારે ભાજપે આક્ષેપોને ફગાવ્યા। એક તરફ સરકાર નલ સેજલની વાતો કરી રહી છે, ત્યારે નલ સેજલ યોજના હેઠળ ધોરાજીના લોકોને સમયસર પીવાનું શુદ્ધ પાણી મળી રહે તેવા હેતુથી રાજ્ય સરકાર દ્વારા ધોરાજી માંગ પીવાના પાણીનો ટાંકો બનાવવા માટે થઈ અને લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી। જીયુડીસી વિભાગ દ્વારા આ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, ત્યારે આ ટાંકા બનાવવાની કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા નીતિ નિયમોને નેવે મૂકી અને કામગીરી કરવામાં આવી રહી છે। સ્થાનિક કોંગ્રેસના પ્રમુખ દિનેશ વોરાનું આક્ષેપ છે કે ટાંકાની અંદરમાં બાંધકામમાં જે મટીરીયલ વાપરવામાં આવે છે કે અત્યંત નબળી ગુણવત્તાવાળું વાપરવામાં આવે છે, જેના કારણે ગમે ત્યારે ટાંકો તૂટી પડે તેવી સ્થિતિ છે અને આ ટાંકાની કામગીરીમાં ભયંકર ભ્રષ્ટાચાર થતું હોવાનું કોંગ્રેસ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો। ત્યારે બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના શહેરના પૂર્વ મહામંત્રી વિજય બાબરિયાએ આક્ષેપોને ફગાવ્યા હતા। હું વિજય બાબરિયા હાલ ધોરાજીની જનતાને જે પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યો છે, એના માટે ગુજરાત સરકાર દ્વારા ધોરાજી ભૂખી ચોકડી ઉપર પાણીના ટાંકાનું નિર્માણ થઈ રહ્યું છે। કોંગ્રેસના મિત્રો એવો આરોપ લગાવે છે કે ભ્રષ્ટાચાર થયો છે। નિયમો અનુસાર આ કામના સેમ્પલ લેવાતા હોય છે, અધિકારીઓ મુલાકાત પણ કરતા હોય છે અને આ કોંગ્રેસના મિત્રોને 60 વર્ષથી જે ભ્રષ્ટાચાર કર્યો છે ને રાતે અને દિવસે ગમે તે જગ્યાએ ભ્રષ્ટાચાર દેખાય છે। અને અમે ડેપ્યુટી કલેક્ટરને પણ કીધું છે, કોઈ પણ જગ્યાએ કામની અંદર ગેરનીતિ ચાલતી હોય તો ચલાવી નહીં લેવાની, લીલિયાવાડી નહીં ચલાવવામાં આવે અને કામ સંપૂર્ણપણે સારી ક્વોલિટીમાં જ જોશે। અને આ અધિકારીને પણ અમે વાત કરેલી છે અને કોઈ પણ જગ્યાએ કાંઈ આવું ચલાવી લેવામાં આવતું પણ નથી અને આવશે પણ નહીં। મારું નામ દિનેશભાઈ વોરા, શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી। ધોરાજી શહેરની અંદર હાલમાં એક ટાંકો બનાવવામાં આવે છે। આ ટાંકાની અંદર જે મટીરીયલ વાપરવામાં આવે છે ટેન્ડરની શરતો મુજબનું નથી। રેતી વાપરવામાં આવે છે, ધૂળવાળી રેતી છે। જે સિમેન્ટ છે એ સિમેન્ટ જામી ગયેલ હાલતમાં અને આ બેગની અંદર કોઈ એક્સપાયરી ડેટ કે એનું કોઈ જે બનાવવામાં આવ્યું હોય એની ડેટ પણ લગાવવામાં આવી નથી। અને સરકારી બાબુઓ જાણે કે કોઈ ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપતા હોય તેવું લાગી રહ્યું છે। જ્યારે કોઈ મોટી દુર્ઘટના ઘટે ત્યારે આ જ સરકારી બાબુઓ પોતાના હાથ ઊંચા કરી દે છે અને હાલમાં જોઈએ તો આ ટાંકાની અંદર જો આ મટીરીયલથી ટાંકો બનાવવામાં આવ્યો છે, એ ટાંકો ગમે ત્યારે પડી શકે અને મોટી જાનહાનિ થાય અને કોઈ મોટી દુર્ઘટના થાય અને એના કારણે અનેક લોકોને આનો ભોગ બનવું પડે અને ધોરાજીની પ્રજાને પાણીની જે સમસ્યા ઊભી થાય એ સમસ્યાનો પણ સામનો કરવો પડે એવી હાલત હાલમાં કરોડો રૂપિયાના ખર્ચા ટાંકો બન્યો, અધિકારીઓ શું આ પેમેન્ટ સ્ટોપ કરી દેવું છે ભ્રષ્ટાચાર થતું ખુલ્લે આમ ન્યાય અધિકારીઓએ જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તેની ઉપર તપાસ કરવી જોઈએ અને આ એજન્સીનું પેમેન્ટ સ્ટોપ કરવું જોઈએ, નહીતર આની અંદર કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય તેવી શક્યતા છે અને અનેક લોકોને ભવિષ્યમાં જાન ગુમાવવાનો પણ વારો આવે તેવી પરિસ્થિતિ હાલમાં જે ટાંકાની કામગીરી ચાલી રહી છે તેમાં નિર્માણ થયેલ છે।